હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે અમે છીએ જુનાગઢ અને જુનાગઢનો આજે બીજો દિવસ છે અને અત્યારે અમે આવી ગયા છીએ ઉપરકોટ કિલ્લા ઉપર. તો ત્યાં શું જોવાનું છે, કઈ રીતનું છે એ આપણે આ વિડીયોમાં બતાવશું. અત્યારે જો અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અમારા રસિકભાઈ ટિકિટ લેવા ગયા છે. બધાની ટિકિટ લેવાની છે, છોકરાઓની પણ ટિકિટ લેવી પડશે. પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે અને 2 કલાક તમારે આ કિલ્લામાં જતા રહેશે અને કંઈક 100 રૂપિયા ડિપોઝિટ પણ દેવી પડે છે એવું સાંભળવામાં આવ્યું છે. પણ હવે એકચ્યુઅલ શું છે એ આપણે આગળ જોશું અને અંદર કેવી કેવી જગ્યા છે, શું છે એ બધું પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો આ વિડીયોમાં તમે બની રહેજો. તો મિત્રો અમે અંદર એન્ટર થઈ ગયા છીએ અને જો આ સુંદર મજાનો જોરદાર આમ રસ્તો છે, બહુ મસ્ત રસ્તો છે અને ચેકિંગ પણ એવું જોરદાર હતું. અને 100 રૂપિયા બધાની પર પર્સન ટિકિટ હતી અને નાના છોકરાઓની 50 રૂપિયા ટિકિટ હતી અને 250 રૂપિયા કંઈક ડિપોઝિટ થઈ એવું બધું હતું. એટલે હવે આગળ જોઈ કે આગળ શું જોવાનું આવે છે. જો આ બધું તો સરસ મજાનું અંતરથી આમ આવે છે, રસ્તો સારો છે એવું બધું છે. તો આપણે આગળ જોઈ કે કેવું કેવું જોવાનું આવે હું તમને વિડીયોમાં બતાવતો જઈશ. તો મિત્રો અમે આગળ વધી ગયા છીએ અને જો અમારી પાછળ આ કેવી જોરદાર તોપ છે અને અહીંયા અમે બધા ફોટો પડાવી અને ઘણા બધું પબ્લિક ફોટો પડાવવા ઊભું રહ્યું છે. અને આ તમે જુઓ કે કેવી મસ્ત મજાની તોપ છે અને કેટલું બધું પબ્લિક ફોટા પડાવે છે ને લોકેશન બહુ જોરદાર છે. હવે આગળ આપણે જોતા જાવી કે અહીંયા બધું શું હાલે છે, કઈ રીતનું છે અને એ બધું આપણે જોવાનું છે અને વિડીયો બહુ મસ્ત બનાવવાનો છે, બરાબર. તમે આ વિડીયોને લાઇક કરી દેજો, હજી સુધી લાઇક નથી કર્યો, અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આગળ વિડીયોમાં મળીએ. તો જો અમે ધીરે ધીરે છે ને બધા આગળ જાવી અને છોકરા છે ને દોડ કરે છે. એ બહુ દોડ ન કરો, શું કરો તમે? કાંઈ રમવા આવ્યા હો? તો જો આ છોકરા બધા દોડ કરે છે અને અમે બધા હાઈલ કરવી છે. હવે આગળ ઓલી બૌદ્ધની ગુફાઓ હતી એ અમે નથી જોઈ કેમ કે પછી ટાઈમનો અભાવ ને એવું બધું હોય. આગળ હવે ઘણું બધું જોવાનું છે તો એ આપણે જોતા જવી. અને અમારું જો ફેમિલી આમ વાંહે છે. અમે હું ને વસ્તુ છે જોવા જેવી. કેટલી છે? 34 વસ્તુ જોવા જેવી છે. હવે 2 કલાકમાં આપણે 34 વસ્તુ પૂરી કરવાની છે. શું આગળ જોવાનું છે એ બધું આપણે જોતા જઈએ. અડી નવઘણ કુવા એ બધું અહીંયા જ છે, અંદર જ છે ને, એ બધું આપણે જોવાનું છે. અને જો આમ મોરલા બોરલાનો અવાજ બહુ જોરદાર આવે છે ને હે બધું જોરદાર. આગળ વાતાવરણ એકદમ ચોખ્ખું અને તડકો જરાય નહીં. તો જોતા જઈએ આગળ શું આવે છે. તો જો આ છે અડીકડી વાવ, જે જુનાગઢમાં બહુ ફેમસ છે. તો આપણે હવે એ અડીકડી વાવની અંદર જાવી અને જોઈ કે કેવી વાવ છે. તો જો અમારા રસિકભાઈ ને એ બધા અડીકડી વાવની અંદર તો પહોંચી ગયા છે અને અહીંથી આમ જોઈ તો ઘણી ઊંડી વાય છે. તો જો અહીંયા હવે અમે આ વાયની અંદર જાવી અને જોઈ કે વાયમાં બધું શું છે. તો જો અમે આ વાયની અંદર ઉતરવી અને અડીકડી વાવ છે, જોરદાર વાવ છે. અહીંથી તો જોરદાર લોકેશન આવે છે, સરસ મજાનું લોકેશન આવે છે. હવે અમે અંદર ઉતરવી છીએ અને આ બધા જો ફોટો સેશન ને એ બધું ચાલુ છે. તમે અંદર જઈને જોઈ કે કઈ રીતનું છે. આગળ તમને પાણી ને એવું બધું દેખાય છે. જો આમાં પાણી છે અને જોરદાર પાણી છે અને ફોટો સેશન ને એવું બધું હાલે છે. તો આપણે આગળ જાવી અને જોઈ કે કેવું બધું પાણી છે અને શું છે આ વાયની અંદર. આગળ તમે જો અહીંથી આગળ તો જવાતું નથી પણ અહીંયા જો અમે આમ આવી ગયા છીએ અને આમ ઉપરનું લોકેશન તમે આમ જુઓ કેવું જોરદાર લોકેશન છે. આમ અહીંથી તમે આમ જુઓ ને એટલે નજારો તમને ખતરનાક મળે, સરસ મજાનો નજારો છે. જો આ છે અડીકડી વાવ. તો અડીકડી વાવ જોરદાર છે, અમને તો બહુ મજા આવી. જો તમે લોકો અહીંયા આવો ને તો અહીંયા જોરદાર આવજો આ લોકેશન ઉપર.
તો જો અડીકડી વાવ જોઈને આવ્યા પછી અત્યારે મારી પાછળ છે આ એ નવઘણ કૂવો. આપણે નવઘણ કૂવો જોવા હવે નીચે જવાનું છે. તો અહીંથી જો આ નવઘણ કૂવાનું બોર્ડ દેખાય છે. હવે આપણે અહીંથી નવઘણ કૂવો જોવા નીચે જ આવી. આ એની સીડી છે અને આપણે અહીંથી નીચે જવાનું છે અને નીચે જઈને જોઈ કે અહીંયા કેવો નવઘણ કૂવો છે અને કેવું લોકેશન છે, ફોટા બોટા પાડવા જેવું છે કે નહીં. અહીંથી જો ઉપરથી તો આપણને આવું બધું દેખાય, નીચે જવાય છે અને ફોટોનું લોકેશન એ સારું હોય એવું લાગે. બધા સીડીથી આમ પાછળ જાય છે તો આપણે એમના પાછળ જાવી અને નીચે જઈને જોઈ કે કેવું લોકેશન છે. તો ચાલો મારી સાથે તમે વિડીયોમાં બની રહેજો. જો મિત્રો અત્યારે અમે આ કૂવાની અંદર સીડી ઉતરી રહ્યા છીએ અને જો આ જોરદાર દરવાજા છે, અહીં મસ્ત લોકેશન છે. હું ને ધેરું હોય અહીંયા. ચાલો આપણે ક્યાં જ આવી? ચાલો કૂવામાં જ આવી છે ને. આપણે શું કરવાનું? ભૂમાં રમવાનું ને. તો જો મિત્રો અહીંયા અત્યારે આપણે કૂવાની સાઈડ ઉપર આવી ગયા અને લોકેશન તમે જુઓ, એકદમ જોરદાર લોકેશન છે અને જો સરસ મજાનું અહીંયા લોકેશન છે. ફોટા બોટા સેશન તમે ફોટો બોટો પડાવી શકે એવું હોય. અને હું ને ધૈર્યા એ ચાલો હાય કરી દે બધાને. હાય લાઈક કરી દો. હાઈ કે આપણે કૂવો જોવા જ આવી. જો કેવું છે, જો નાનો નાનો કૂવો. આ તો નાનો નાનો કૂવો જો, એમાં ન જવાય. જો પલે એવું છે, પલે એવું છે કે અહીં ન આવતા કે પલે એવું છે કે જો અહીંયા કૂવો છે. જો મોટો મોટો કૂવો. જો તો મિત્રો લોકેશન બહુ મસ્ત છે. હવે અહીંયા અમે થોડું ઘણું ફોટો સેશન કરી અને આપણે મળીએ આગળ વિડીયોમાં. તો જો આ તમને મારી પાછળ દેખાય એ છે હાઇબ્રિડ રેલગાડી. હાઇબ્રિડ એટલા માટે કે અડધી રેલગાડી અને અડધું ટ્રેક્ટર છે. તમે જુઓ કે આ અડધું ટ્રેક્ટરમાંથી રેલગાડી બનાવેલી છે અને જોરદાર રેલગાડી છે. હવે અડધું ટ્રેક્ટર ને અડધી રેલગાડી પણ જોરદાર રેલગાડી તમને આખું ઉપરકોટના દર્શન કરાવે છે અને ગોળ ગોળ ફેરવે છે. ટિકિટ કેટલી એ આપણને નથી ખબર, પણ જો અત્યારે ચાલુ થઈ ગઈ છે અને હવે જાય છે. હવે રેલગાડી ઉપડી જો ધીરે ધીરે આગળ જાય. તો સરસ મજાની આવી રેલગાડી તમે આવો તો અનુભવ કરી શકો છો રેલગાડીનો. તો મિત્રો આપણે નવઘણ કૂવાની બધું જોઈ લીધું. હવે આપણે જાવી રાજાનો મહેલ જોવા અને આ લોકેશન સરસ મજાનું લોકેશન. ઉપરકોટમાં તમે આવો એટલે લગભગ 2-2.5 કલાક કાં હશે, 2-2.5 કલાક ટૂંકી થઈ જાય ને. 2-2.5 કલાક ટૂંકી થઈ જાય ને હરખું વ્યવસ્થિત જુઓ તો 3-3.5 કલાક થાય. હવે આપણે જોઈ રાજાનો મહેલ જોવા જાવી. આ આપણે સામે દેખાય એ રાજાનો મહેલ છે અને જો લોકેશન તમે એકવાર જુઓ કે ગજબનું લોકેશન છે, મસ્ત મજાનું લોકેશન છે. તો આપણે રાજાનો મહેલ જોવા જાવી અને જોઈ અંદર કઈ રીતનું લોકેશન છે અને શું જોવા જેવું છે ને મસ્ત મજાનું શું જોવા જેવું છે. મિત્રો અત્યારે જો અમે રાજાના મહેલમાં આવી ગયા અને રાજાના મહેલમાં તો ફૂલ નકરું અંધારું જ છે. અહીંયા જો અંધારું જ છે રાજાના મહેલમાં, પણ બધી બાજુ જો આ કંઈક દરવાજા ને એવું બધું છે. આપણે જો જોરદાર બધું છે, પ્રદર્શન ને એવું બધું છે. ખાસ એટલું બધું ઓલું નથી પણ વસ્તુ સારી છે જોવા જેવું. તમે આવો તો રાજાના મહેલમાં એક વખત જરૂર આવું. જો અહીંયા આ નાના નાના બધા દરવાજા છે. અમે અહીંયા રાજાના મહેલમાં આવી ગયા. બહુ ઊંચું નથી, જો ખાસ થોડુંક જ છે. તમારા રસિકભાઈથી 2 ફૂટ ઊંચું જેટલું છે આ છત હે. આમ જોવા જેવી વસ્તુ છે. જો આ બાજુ બીજો દરવાજો આવી ગયો, અહીંથી તમે એક્ઝિટ થઈ શકો અને આ બાજુ બધું નાની નાની વસ્તુ જોવાની, નકરી થાંભલી ને એવું બધું છે. હવે આપણે અહીંથી જોઈને આપણે બહાર નીકળી જઈશું. તો જો આ બહારનો દરવાજો આવ્યો. હવે આપણે અહીંથી આ બહાર નીકળી ગયા. તો રાજાનો મહેલ હતો એ આટલો જ હતો અને પાછળ તમે જુઓ કે મારી પાછળથી તમને આવી રીતે કંઈક રાજાના મહેલનો નજારો દેખાતો હશે. તો
આ સરસ મજાનો રાજાનો મહેલ છે. એકવાર તમે ઉપરકોટ આવ્યા હોય તો આ બધું જોવા જેવું છે. ઉપરકોટમાં જો આ સરસ મજાનો રાજાનો મહેલ છે, તો આ બધું તમે ઉપરકોટ આવો ને તો આ બધું જોવાનું ભૂલતા નહીં. એન્ટ્રી ફી ખાલી 100 રૂપિયા છે અને 100 રૂપિયામાં પણ વસૂલ છે. જોવા જેવી ઘણી બધી વસ્તુ છે, તો જોઈ લેવું એકવાર. તો મિત્રો જો અહીંયા પાછળ કેવું સરસ મજાનું આમ ઉપરકોટ લખેલું છે. ત્યાં બધો ફોટો બધા પડાવે છે ને આપણે તે સરસ મજાનો ફોટો પડાવી લીધો છે. અને આ ઉપરકોટ લખેલું જોરદાર છે. અહીંયા કહેવાય ને કે ફોટો પાડી શકાય એવું લોકેશન છે. તો તમે લોકો જો અહીંયા ઉપરકોટ આવો તો અહીંયા ફોટો જરૂર પાડજો. ફોટો સરસ મજાનો આવે એવું છે અને લોકેશન એ ખૂબ સરસ મજાનું છે. જો આમ સિનેમેટિક વ્યૂ આવે એવું લોકેશન છે. તો અહીંયા તમે આવો તો એક ફોટો તો પાડજો જ, તે એક મેમરી મસ્ત ક્રિએટ થઈ જશે. તો મિત્રો ઉપરકોટ અમે આખું જોઈ લીધું. લગભગ અમારે આખું ઉપરકોટ જોવામાં 2-2.5 કલાક જેવું થયું છે. ઘણું બધું જોવાનું હતું. અડીકડી વાવ હતી, નવઘણ કૂવો હતો, ઉપરકોટનું ફોટો લોકેશન હતું અને ઘણું બધું દિલ્હી દરવાજા ને એવું બધું ઘણું બધું જોવા જેવું હતું. હવે અમે બધું જોઈને હવે બહાર પાછા નીકળવી. જ્યાંથી આવ્યા હતા એ જ રસ્તે પાછા આવી. તમે લોકો જો આવો તો અહીંયા 2-2.5 કલાક જેવું થાય એવું હોય તો શાંતિથી બધું જોઈ લેવું. અને સરસ મજાનું લોકેશન છે અને બહુ મજા આવશે. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. આપણે મળીએ આજથી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.